તો મિત્રો હું આવી ગયો છું હરિદ્વાર અને હવે અમે જઈશું આશ્રમ પર. અમારી પાણીની ડોલ ભરાઈ રહી છે. ફ્રેશ થઈને હવે સીધા જઈશું ગંગા મૈયાના દર્શન કરવા. તો મિત્રો આશ્રમ જે અમે રોકાયા હતા, મારા મોટા બાને આવી રહ્યા છે, મારા મોટા પપ્પા બી આવી રહ્યા છે પાછળ. તમે જઈ રહ્યા છે ગંગા નદીના કિનારે. લેટ્સ ગો. તો મિત્રો હું તો મસ્ત નહીને નીકળી ગયો છું. બપોરના 3:30 વાગ્યા છે અને અમે લોકો જઈ રહ્યા છે હરિની પોડી, જે અમારો આશ્રમ છે ત્યાં બાજુમાં એક ગંગા ઘાટ પણ આવેલો છે. અમે જ્યાં હરિની પોડી જવાના છે ત્યાં આરતીના દર્શન પણ કરીશું. તો મિત્રો હું પહોંચી ગયો છું હરિની પોડી અને અમારે જવાનું છે સામેની સાઈડે જે ધનુષ બ્રિજ છે એ બી હું તમને બતાવીશ, જે આખો ધનુષ આકારના શેપમાં છે. તો ચલો મિત્રો અમારા વ્લોગમાં જોડાયેલા રહો. આગળ જતાં તમને આરતીના પણ દર્શન કરાવીશ. તો મિત્રો આ છે અમારી ગંગા નદી અને જે આ બાજુ છે ત્યાં અમારે સામેની સાઈડે જવાનું છે. આ બ્રિજ ઉપર થઈને જે આ બ્રિજ તમને દેખાઈ રહ્યો છે, પાણી તમે જુઓ એકદમ ચોખ્ખું છે, એકદમ ચોખ્ખું, જ્યાં ગંગા મૈયા સાક્ષાત બિરાજમાન છે. તો મિત્રો આ છે ધનુષ બ્રિજ, જે ધનુષ આકારના શેપમાં છે, જોઈ લો. મિત્રો આ છે ગંગા નદી, જ્યાં એકદમ ચોખ્ખું પાણી તમે જોઈ રહ્યા છો. સામે છે ધનુષ બ્રિજ અને અમારો બ્રિજ છે જે હું સામેની સાઈડે જઈ રહ્યો છું. હું સામેની સાઈડે પહોંચી ગયો છું હરિની પોડી અને જ્યાં ગંગા મૈયા સાક્ષાત બિરાજમાન છે. તો પહેલાં અમે સ્નાન કરીશું, પછી માતાજીના દર્શન કરીશું. તો મિત્રો જોડાયેલા રહો આ વ્લોગ્સમાં અને આરતીના પણ દર્શન કરાવીશું. તો મિત્રો આ ચેનલને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં અને શેર અને કોમેન્ટ જરૂર કરજો, તેથી અમને ખબર પડે કે આ તમને વિડીયો કેવો લાગ્યો. જય માતાજી. તો મિત્રો અમે લોકોએ સ્નાન કરી લીધું છે અને આરતીનો લાભ લેવા માટે અમે અહીંયા બેઠા છે. તો સામે બી તમે પબ્લિક જોઈ રહ્યા છો, કેટલી બધી પબ્લિક છે. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, આજે હું કાલે જવાનું છું ઋષિકેશ, તો ત્યાં પણ તમને બ્યુટીફુલ જે તમને પ્લેસ હશે તમને બતાવીશ. તો જોડાયેલા રહો પીસી વ્લોગ્સમાં. જય માતાજી.